તો હવે દોસ્તો 7/12 તમારે ભૂલ હોય તો જમીન વેચવામાં તમારે આવી શકે છે આવી મુશ્કેલી। દોસ્તો હવે કલ્પના કરો કે તમારી જમીનનો સોદો કરી દીધો છે, ખરીદનાર તૈયાર છે, દસ્તાવેજ લખાવવાની તારીખ પણ નક્કી થઈ ગઈ છે, પણ છેલ્લી ઘડીએ ખબર પડે કે 7/12 અને 8માં એક નાની ભૂલ છે। હવે વેચાણ છે તે અટકી શકે છે અને ખર્ચ તમારે વધુ થઈ શકે છે અને મહિનાઓ સુધી તમારે ઓફિસના ધક્કા ખાવા પડી શકે છે। તો આ કઈ કઈ ભૂલો છે તેના વિશેની આપણે વાત કરવાના છીએ। આજે હું તમને એવી 7 મહત્વની બાબતો વિશે જણાવીશ જે દરેક ખેડૂતોએ જમીન વેચતા પહેલા 7/12 અને 8માં જરૂર ચેક કરી લેવી જોઈએ। અંત સુધી દોસ્તો આ વિડીયોને જોતા રહો, કારણ કે છેલ્લી ભૂલ સૌથી વધુ લોકોને ભારે પડી શકે છે। આપ સૌનું સ્વાગત છે દોસ્તો ખેડૂત ઓનલાઈન પોઈન્ટ યુટ્યુબ ચેનલમાં। તમે ખેતીની જમીન વેચવાના છો, ખરીદવાના છો અને ભવિષ્યમાં કોઈ પણ જમીનનો સોદો કરવાની યોજના કરો છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે। દોસ્તો તમને સૌને આ માહિતી જણાવું ને તેના પહેલાં ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। હવે દોસ્તો સૌથી પહેલી મોટી ભૂલ તમારી સામે આવી રહી છે માલિકનું નામ। સૌથી પહેલાં તો 7/12-8માં માલિકનું નામ તમે તપાસી લેજો। જો નામમાં સ્પેલિંગની ભૂલ હોય, વારસાઈ નોંધ બાકી હોય અથવા ખોટા વ્યક્તિનું નામ હોય તો દસ્તાવેજ સમયે તમારે સમસ્યા આવી શકે છે। દાખલા તરીકે રમેશનું રામજી થયેલું હોય દોસ્તો નામ, તો હવે બંને નામની વ્યક્તિ સાવ અલગ પડી જાય છે। એટલા માટે આના માટે તમારે શું કરવાનું રહેશે, તમે ઉર્ફેમાં પણ નામ લખી શકો અને જો અટકાવવાનું હોય તો સબ રજિસ્ટ્રાર પાસેથી તમે યોગ્ય સલાહ લઈ શકો છો કે આ બાબતે અલગ નામનું સોગંદનામું વગેરે આપીએ તો તમારું કામ થઈ જશે કે નહીં। જો તમારે આની અંદર વધારે સમસ્યા આવશે દોસ્તો તો તમારું કામ છે તે અટકી શકે છે, જેથી કરીને પહેલાં વહેલા તમારે આ ભૂલ છે તેનું નિરાકરણ લાવવાનું છે, ત્યારબાદ દસ્તાવેજ છે તેની કામગીરી તમારે કરવી જોઈએ। ઘણા લોકો વર્ષો સુધી જૂના રેકોર્ડ સુધારતા નથી અને પછી વેચાણ વખતે તેમને મુશ્કેલી ઊભી થાય છે। જેથી કરીને તમારી સાથે આવું ન બને તેના પહેલાં તમારે બધાને આ બાબતે યોજના છે તે બનાવી લેવી જોઈએ છે। તમારા 7/12ની અંદર જો ખોટું નામ લખેલું છે તો પહેલાં તેને સુધારવાની પ્રોસેસ તમારે કરવી જોઈએ અને તે પ્રોસેસ ક્યાં થશે દોસ્તો, તો કે મામલેદાર કચેરીની અંદર તમારે ઓનલાઈન અરજી આપી દેવાની છે। ઓનલાઈન અરજી જેવી તમે કરશો દોસ્તો એટલે તમારા કામનું વહેલી તકે નિરાકરણ આવશે અને વધુ માહિતી માટે તમે કોઈ વકીલનો સંપર્ક પણ કરી શકો છો। ત્યારબાદની મોટી ભૂલ છે ને દોસ્તો બીજા નંબરની, તેના વિશે તમને વાત કરું ને તો સર્વે નંબર અને વિસ્તાર વિશે। બીજી મહત્વની બાબત છે દોસ્તો કે સર્વે નંબર અને જમીનનો વિસ્તાર છે તે તમારે ખાસ કરીને જોઈ લેવો જોઈએ, કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે સર્વે નંબર તમે કોઈ બીજો જોયો હોય અને સ્થળ ઉપર કબજો છે તે અલગ હોય, અથવા તો એવું બનતું હોય કે તમારે જે જમીન છે જે 2.5 વીઘા હોય અને સ્થળ ઉપર 2 વીઘા જમીન હોય, તો આવું તમારી સાથે થતું હોય છે। જેથી કરીને જમીનનો વિસ્તાર માપવા માટે તમારે સૌથી પહેલાં તો જમીનની માપણી સરકારી કરાવી લેવી જોઈએ, જેથી કરીને તમને સૌને પાકી રીતે ખબર પડી શકે કે જમીનનો વિસ્તાર કેટલો છે અને દસ્તાવેજમાં લખાયેલો વિસ્તાર અને 7/12માં લખાયેલો વિસ્તાર છે તે એક સરખો હોવો જોઈએ। જો વસ્તુ છે તે અલગ બને, એટલે કે દસ્તાવેજની અંદર પણ તમે અલગ લખ્યું હોય, સ્થળ ઉપર પણ અલગ લખ્યું હોય અને 7/12માં પણ અલગ વિસ્તાર આવતો હોય તો તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો, કારણ કે ભવિષ્યમાં જ્યારે કોઈ વ્યક્તિ માપણી કરાવશે, તમારી પાસેથી જમીન ખરીદશે તો તમારે આ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ છે। જેથી કરીને સરકારી માપણી સૌથી પહેલાં કરાવી લેવી જોઈએ। જો તફાવત હોય તો પહેલાં તેનું કારણ જાણી લો અને જરૂરી હોય તો સુધારો છે તે તમે વ્યવસ્થિત રીતે કરાવી લો, જેથી તમે આ મુશ્કેલીમાં મુકાઈ ન જાઓ। તેથી કરીને તમારે જમીનની માપણી કરાવી લેવી જોઈએ અને સાથે સાથે સર્વે નંબર યોગ્ય છે કે કેમ તે પણ તપાસ કરાવી લેવું જોઈએ। ત્યારબાદની ત્રીજા નંબરની ભૂલ છે દોસ્તો તે સૌથી અગત્યની છે કે ફેરફાર નોંધ। જો જમીન વારસાએ ખરીદી, ભેટ અથવા તો અન્ય કારણથી તમારા નામે આવી હોય તો ફેરફાર નોંધ મંજૂર થઈ છે કે નહીં તમે તપાસો। માત્ર દસ્તાવેજ હોવો પૂરતો નથી, સંબંધિત નોંધ રેકર્ડમાં દાખલ થયેલ અને મંજૂર થયેલ હોવી જરૂરી છે। જેથી કરીને દોસ્તો ઘણી વખત એવું બનતું હોય છે કે જમીન છે તે વારસાઈથી આવી હોય, ભેટથી આવી હોય કે ખરીદીથી આવી હોય, તે તમે માત્ર દસ્તાવેજ જોઈને તે તમે નક્કી કરી લો છો કે ભાઈ આ જમીન છે તે તેઓએ ખરીદેલી છે, અથવા તો એવું બનતું હોય કે ઘણા વ્યક્તિઓ એમ કહે કે મારા બાપ દાદાની જમીન છે, તો જમીનની અંદર ડાયરેક્ટ તેઓનું નામ બોલે છે તો તમે તે માની લો કે હા ભાઈ આ જમીન તેના બાપ દાદાની છે અને આમાં કાંઈ વાંધો નથી। પરંતુ દોસ્તો અંદર તમે ઉત્તરોત્તર ટાઇટલ છે, ઉત્તરોત્તર નોંધ છે તો તમે ફેરફાર નોંધ જુઓ તો તમને ખબર પડી શકે કે રેકર્ડ છે તેની અંદર આ નોંધ ખરેખર પ્રમાણિત થયેલી છે કે પછી આમનામ તે નોંધ છે તે મંજૂર કરી દેવામાં આવી છે અને પ્રમાણિત કરી દેવામાં આવી છે, અંદર કાયદાનો ભંગ થયેલો છે કે ભાઈ તેની અંદર કાયદેસરની સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે તેમ છે, તેવું તમારે રેકર્ડ છે તે ખાસ કરીને ચકાસ કરી લેવું જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં તમારે કોઈ પણ પ્રકારની મોટી સ્ટેમ્પ ડ્યુટી છે તે ભરવાની ના આવી શકે, મોટો દંડ થાય નહીં। તો દોસ્તો આ વસ્તુ છે તો તમારે ખાસ કરાવી લેવી જોઈએ કે તમારે રેકર્ડ છે તે એકવાર જરૂરથી ચેક કરાવી લેવું જોઈએ। ત્યારબાદની દોસ્તો ચોથા નંબરની ભૂલ છે, આ ભૂલ પણ ઘણી મોટી છે, કારણ કે 8
અને 7 બાર વચ્ચેનો તફાવત. ઘણા લોકો ફક્ત 7 બાર જુએ છે, પણ 8ને એટલું બધું મહત્વ છે તે આપતા નથી. પણ 8 એટલું જ મહત્વનું છે, કારણ કે જો બંને દસ્તાવેજોમાં વિગત અલગ હોય તો આગળની પ્રક્રિયામાં સ્પષ્ટતા કરવી જરૂરી પડી શકે છે. તેથી બંને રેકર્ડ સરખાવીને જોઈ લો. દોસ્તો, તમને સૌને જણાવી દઉં કે એક ખાતું છે તેની અંદર સર્વે નંબર કેટલા છે તે તમે 8ની અંદર જોઈ શકો છો, અને 7 નંબર છે તેની અંદર ફક્ત એક જ સર્વે નંબર છે તેની વિગતો દેખાડવામાં આવતી હોય છે. હવે ઘણી વખત કેવું બનતું હોય છે દોસ્તો કે 8 છે તેની અંદર અલગ અલગ માપ છે તે દર્શાવવામાં આવતું હોય છે. 7 બારની અંદર પણ અલગ માપ હોય છે અને 8ની અંદર પણ અલગ માપ હોય છે. તો આવી સ્થિતિની અંદર દોસ્તો તમે બંનેનું માપ છે તે વ્યવસ્થિત રીતે ચકાસી લો કે બંનેની અંદર વ્યવસ્થિત રીતે માપ દર્શાવવામાં આવ્યું છે કે કેમ. ઘણી વખત પોત ખરાબો જમીનની અંદર હોય છે તો તેનું માપ અલગ જગ્યાએ દેખાડવામાં આવતું હોય છે દોસ્તો, જેથી કરીને તમારે ખાસ કરીને માપ છે તે ચકાસી લેવું. ત્યારબાદની દોસ્તો 5મા નંબરની મોટી ભૂલ છે. આ ભૂલ ઘણા લોકોની હોય છે, કારણ કે કોર્ટ કેસ અથવા તો પ્રતિબંધ એ લાગુ પડેલું હોય તો તમારે મુશ્કેલીમાં તમે મુકાઈ શકો છો. જો જમીન અંગે કોઈ કોર્ટ કેસ ચાલતો હોય, સ્ટે ઓર્ડર હોય અથવા તો કાનૂની પ્રતિબંધ હોય તો તેની અસર વેચાણ પ્રક્રિયા પણ પર પડી શકે છે. જેથી જમીનની કાનૂની સ્થિતિ જાણી લેવી તમારે ખૂબ જ જરૂરી છે. દોસ્તો, ઘણીવાર જમીન ઉપર કેસ ચાલતો હોય ને તો તેની અંદર વેચાણ છે તેને કરવાની મનાઈ હુકમ હોય છે, એટલે કે કોર્ટ દ્વારા તે વેચાણ કરવાનું છે તે રોકી દેવામાં આવ્યું હોય છે. એવામાં કોઈ વેચનાર વ્યક્તિ છે તે જમીન વેચવા નીકળે તો તે જમીન છે તે કાયદેસર રીતે વેચી શકે નહીં, કારણ કે કોર્ટ દ્વારા તેની અંદર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આવા માટે દોસ્તો તમારે શું કરવાનું રહેશે તો કે જમીનની અંદર કોઈ કોર્ટ કેસ ચાલતો નથી તે તમે IRCMS નામની વેબસાઇટ છે તેની ઉપર જઈને જોઈ શકો છો, જ્યાં તમારે સર્વે નંબર તમારો દાખલ કરશો ને દોસ્તો એટલે તમને આખી હિસ્ટ્રી મળી જશે કે આ જમીનની અંદર કોઈ કોર્ટ કેસ છે તે ચાલુ છે કે કેમ. અથવા તો તમે જમીનની અંદર એન્યુરોડ નામની વેબસાઇટ છે તેની અંદર તમે જઈ અને સર્વે નંબર દાખલ કરીને જોશો ને તો પણ તમને ખબર પડી શકે કે ભાઈ આની અંદર કોઈ કોર્ટ કેસ ચાલુ છે, તેની નોંધ છે તે પેન્ડિંગ છે કે કેમ, તેની અંદર નોંધમાં ક્યાંય લખેલું છે, ઉલ્લેખ કરેલો છે કે ભાઈ આની અંદર વેચાણ છે તે કરવાનું હાલ મનાઈ હુકમ છે. તો એવું તમારે ઓનલાઈન તમે ચેક કરી શકો છો આસાનીથી. ત્યારબાદ દોસ્તો 6 નંબરની ભૂલ છે ને, આ પણ ખૂબ ગંભીર ભૂલ છે. જમીનનો પ્રકાર. જમીન ખેતીની છે, બિનખેતીની છે અથવા તો અન્ય પ્રકારની જમીન માટે અલગ અલગ નિયમ લાગુ પડે છે. રેકર્ડમાં જમીનનો પ્રકાર યોગ્ય રીતે દર્શાવેલો છે કે નહીં તે તમે ખાસ કરીને તપાસી લેજો. જમીનની અંદર ઘણી વખત કેવું બનતું હોય છે દોસ્તો કે બિનખેતીના પણ પહેલાં 7 બાર બનતા, એ તો હવે સરકારના ધ્યાનમાં આવેલું કે ભાઈ બિનખેતીના 7 બાર છે તે બંધ કરી દેવાનું પાન્યું છે તે બનાવવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. પરંતુ પહેલાં કેવું હતું દોસ્તો કે જે જમીન છે તે ખેતીની ચાલે છે, જે બિનખેતીમાં ફેરવાઈ ગઈ તો તેનો પણ 7 બાર છે તે નીકળતા હતા. અને હાલ ઘણા એવા જૂના 7 બાર છે જે બિનખેતી થઈ ગયેલા છે તેના 7 બાર હાલ હજુ સુધી નીકળે છે. જેથી કરીને તેવા 7 બાર છે દોસ્તો જેની અંદર સત્તા પ્રકાર તમે જોશો ને તો ઘણી વખત બિનખેતી લખેલો હોય, જે બિનખેતી નહીં પણ ખેતી લાયક ઉપયોગ છે તેવું દર્શાવવામાં આવેલું હોય તો જ તે ખેતીની જમીનનો દસ્તાવેજ છે તે થઈ શકે, તો જ તે જમીન છે તે ખેતીની જમીન ગણાય છે. એટલા માટે દોસ્તો તે પણ તમારે ખાસ કરીને ચકાસી લેવું. ત્યારબાદ દોસ્તો ભૂલ નંબર 7 છે તમારા સૌની સામે કે જૂના રેકર્ડ અને દસ્તાવેજો. જો જમીન ઘણી જૂની હોય તો જૂના વેચાણ દસ્તાવેજો, વારસાઈ નોંધો અને અન્ય રેકર્ડ પણ સાચવી રાખો. જરૂર પડે ત્યારે દસ્તાવેજો માલિકી અને ઇતિહાસ સમજાવવામાં મદદરૂપ થાય છે. ઘણી વખત કેવું બનતું હોય છે દોસ્તો કે જે લોકો પાસે જૂનું રેકર્ડ પડ્યું હોય ને તો તે કાં તો ફાડી નાખે, કાં તો જવા દે, કાં તો જે નવા ખરીદનાર છે તેને આપતા નથી હોતા. હવે કોઈ પણ વેચનાર વ્યક્તિ પાસે એવું રેકર્ડ પડ્યું હોય તો તેને રાખીને હવે શું કામ, તે નવા ખરીદનારને આપી દેવું જોઈએ. અને ખરીદનારની જવાબદારી એ છે કે તેઓએ વેચનાર પાસેથી તે તમામ જમીનને લગતું જૂનું રેકર્ડ છે તે લઈ લેવું જોઈએ. ભવિષ્યમાં તમારે કોઈ જમીન વેચવાની થઈ અથવા તો તે જમીન ઉપર કોઈ લોન લેવાની થઈ તો તમારી પાસે તેવું જૂનું રેકર્ડ પડ્યું હોય તો તે રેકર્ડ જ તમને કામ લાગશે. જમીનને લગતી સંપૂર્ણ હિસ્ટ્રી, ટાઇટલ છે દોસ્તો તે તમારે વેચનાર પાસેથી લઈ લેવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં તમારે કોઈ પણ વાંધા આવે તો ખબર પડી શકે કે તેની અંદર કોઈ પણ પ્રકારનો જમીનને રસ્તાને લગતો કે પાણીના હક્કો છે તે તેની અંદર દર્શાવવામાં આવેલા હતા કે કેમ. તો દોસ્તો આવી રીતે જો તમે જમીન ખરીદવાના હો કે પછી વેચવાના હો ને તો તમારે આ બધી કામગીરી છે તે સાથે કરાવી લેવી જોઈએ. આમાં તમારે સાવચેતી રાખવી જોઈએ. જો તમે આમાં સાવચેતી નહીં રાખો ને તો ભવિષ્યમાં તમારે ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ છે. મિત્રો 7 બાર અને 8માં કોઈ મુદ્દો દેખાય એટલે કે જમીન વેચી જ ન શકાય એવું નથી.
પરંતુ આવી બાબતો વેચાણમાં વિલંબ, વધારાની કાર્યવાહી અથવા તો કાનૂની મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. તેથી સોદો કરતાં પહેલાં તમામ વિગતો સારી રીતે ચકાસો અને જરૂર પડે તો યોગ્ય કાનૂની અથવા તો મહેસૂલી સલાહ જરૂર લો. જો દોસ્તો તમને આ વિડીયો છે તે પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો. અને સાથે સાથે તમારા ખેડૂત મિત્રો, તમારા ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને જરૂરથી શેર કરો, જેથી કરીને તેઓને પણ ખબર પડી શકે કે તેઓએ જમીનનો વેચાણ દસ્તાવેજ કરો ત્યારે કઈ કઈ ભૂલો છે તે નથી કરવાની. બરોબર? બાકી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.